પણ આજીવન પડી ગયો ને આજીવન કે આજીવન આમ સિક્કા લાગી ગયા કોર્ટમાંથી આજીવન ના અને આમ નેજવું કરે નવગણભાઈ કે દ્વારકા વાળા જોજો હો અને આજીવન માંથી બહાર કાઢું માનજે લગા લાખાનો ઠાકર હાલ્યો તો બે ડગલે આગળ જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા 3 માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે. આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું. બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે. સાહેબ, આ કાવતરું કરવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે કે નહીં? કઈ રીતે કર્યું હતું ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઇજાગ્રસ્ત? અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે અને